વેલકમ બેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આજે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ અને ધીમે ધીમે હવે ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. ફરી એકવાર ચર્ચાને આગળ વધારીએ. ઉદયજી આપણી સાથે જોડાયેલા છે. ઉદયજી, ખાસ કરી અને તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે, ટીવીકેની વાત કરીએ તો શૂન્યથી સત્તા તરફ આગળ વધતી આ પાર્ટી, કયા એવા કારણો આપને લાગી રહ્યા છે? तमिलनाडु ने लईने बात करिए तो तमिलनाडु को देखें तो डीएम के जो पिछली बार अभी तक सत्ता में थी उसके खिलाफ सत्ता विरोधी लहर थी, लोगों में ऐसा था, एंटी इनकम्बेंसी की स्थिति थी। वहाँ पे एआईडीएम के पलानीस्वामी हैं, जो ओपी सेल्वम वो गुट था, वो लग रहा था कि एआईडीएम के कुछ नहीं कर पाएगी, लेकिन एआईडीएम के जो आंकड़े आ रहे हैं वो 79 काफ़ी चौंकाने वाले आंकड़े आ रहे हैं, क्योंकि वो एक विपक्ष की राजनीति कर रहे थे। जयललिता की मृत्यु के बाद एआईडीएम के उभर नहीं पा रही थी, दो गुटों में बिखराव हो गया था। उसके बाद जो टीवी के फैक्टर आता है, 2024 में वो पार्टी बनती है और 2 साल के अंदर सेंचुरी मार रही है टीवी के थलपति विजय की। तो लोगों में लग रहा था कि गुस्सा है डीएम के सरकार के प्रति, और जो फिल्म स्टार का क्रेज होता है तो वो कहीं मतदाताओं को आकर्षित करने वाला दिख रहा है। वहाँ पे जो टीवी के 107 पे आई है, वो काफ़ी अनप्रेसिडेंटेड भी लग रहा है, क्योंकि डीएम के जो था वो लगातार एज था उसको, उस रुझानों में, एग्जिट पोल में भी उस तरह के दिख रही थी। लेकिन टीवी का भी फैक्टर्स आया है, तो मुझे लगता है कि युवाओं में, महिलाओं में एंटी इनकम्बेंसी और इन सभी फैक्टर्स ने वहाँ पे काम किया है टीवी के समर्थन के लिए। જી રાજેશભાઈ, આપ કેવી રીતના જોઈ રહ્યા છો? કારણ કે જે ચિત્ર સામે આવી રહ્યું છે, એઆઈડીએમકેની જો વાત કરીએ તો રૂરલમાં પ્રભુત્વ જાળવી રાખવામાં ક્યાંક સફળ થતું જોવા મળી રહ્યું છે, અને ડીએમકેની વાત કરી લઈએ તો ટીવીકે હાવી થતું જોવા મળી રહ્યું છે. આ તમામ બાબતોને ધ્યાને રાખી અને આપનું આકલન શું કહી રહ્યું છે? ડીએમકેના ઘરમાં અહીંયા લગભગ ટીવીકેથી ગાબડું પડતું હોય તેવી બાબતો પણ સામે આવી રહી છે. હા, એટલે ચિત્ર તમે જુઓ તો એઆઈડીએમકે અને ટીવીકે એ બંને મજબૂત થતા દેખાય છે, અને ડીએમકે જે છે એ સતત નબળું થતું દેખાય છે. એનો મતલબ કે હવે પક્ષ અને વિપક્ષની ભૂમિકા પણ ત્યાં બદલાઈ ગઈ છે. એટલે ડીએમકે ત્રીજા નંબર ઉપર જવું, જે અત્યારે સત્તામાં છે, એનો મતલબ એ થયો કે સૌથી મોટો પક્ષ ટીવીકે થાય છે. અને જો ટીવીકે એબ્સ્યુલેટ મેજોરિટી સાથે તામિલનાડુમાં રાજ કરે છે તો એનો મુખ્ય વિપક્ષ જે છે એ એઆઈડીએમકે થાય છે. કદાચ સીટો ઓછી પડે છે ટીવીકેને, તો એઆઈડીએમકેની સાથે જ હશે તો સત્તાનો જે વહેંચણી છે એ વહેંચણી અંદર લગભગ બરાબર વહેંચણી કરવી પડશે, કારણ કે બેની વચ્ચે સીટોનું અંતર છે માત્ર 27ની આસપાસ છે. પણ જે મેન્ડેટ દેખાઈ રહ્યો છે, મેન્ડેટ સત્તા વિરોધી મેન્ડેટ છે, એ વિપક્ષમાં એઆઈડીએમકે પાસે ગયો હોય કે ટીવીકે પાસે. બીજી વસ્તુ, જ્યાં જે પોપ્યુલર પોલિટિક્સ છે, કે જે સ્ટાર બેઝ પોલિટિક્સ આપણે કહીએ છીએ, કે જે અભિનેતાઓ જે છે એમાંથી જ નેતાઓ બનતા હોય છે, આ એક એનું જે કલ્ચર છે, સંસ્કૃતિ છે, એ કલ્ચર ત્યાં આગળ જળવાઈ રહ્યું છે. અને ત્રીજી વસ્તુ કે એઆઈડીએમકે આ દ્રવિડિયન પોલિટિક્સની સામે ધીરે ધીરે જે છે થોડુંક જમણેરી વિચારધારા તરફનું મિશ્રણ પોતાની આઈડિયોલોજીની અંદર કરેલું હતું, અને એના કારણે જે છે એ ત્યાં આગળ ડીએમકેની સામે એક આઈડિયોલોજીકલ ફાઇટ પણ જે છે એ ટીવીકે અને એઆઈડીએમકે આપી રહ્યા હતા. એટલે એ દેખાઈ રહ્યું છે સ્પષ્ટ કે આખો જે મેન્ડેટ છે, મેન્ડેટ સત્તા વિરોધમાં છે, એ વહેંચાયો છે એઆઈડીએમકે કાં તો ટીવીકેમાં. પણ એ સ્પષ્ટ એ કરી રહ્યું છે કે સત્તાની સામેની જે ફરિયાદો હતી લોકોની, એ બહુ જ ખુલીને બહાર આવી છે. એટલે તમે વોટિંગ પર્સન્ટેજ જોશો તો પણ ડીએમકેનો ગ્રાફ ખૂબ જ નીચો ગયો હશે. અને જે વિજયને લોકોએ એમ કે બહુ સરળ ફેક્ટર તરીકે લીધું હતું કે વોટ કાપવામાં કેવું ભૂમિકા ભજવે છે, કાં તો થર્ડ પાર્ટી તરીકે કોના વોટ કાપે છે, આ પ્રકારનું એનાલિસિસ મોટાભાગે રાજકીય પંડિતો ટીવીકેને લઈને કરતા હતા. એની જગ્યાએ ટીવીકે જે છે એ પ્રમુખ પાર્ટી તરીકે ત્યાં આગળ ઉભરી આવી છે. આ એક આશ્ચર્યજનક વસ્તુ તામિલનાડુમાં થતી દેખાય છે. એટલે જ્યાં જેણે મેન્ડેટ આપ્યો છે એ મેન્ડેટ સત્તાની વિરુદ્ધનો મેન્ડેટ છે, આવું સ્પષ્ટ થાય. દાખલા તરીકે કેરળમાં જાઓ તો કેરળમાં સત્તા વિરુદ્ધ મેન્ડેટ, એનો ફાયદો જે છે યુડીએફ અને કોંગ્રેસને મળી રહ્યો છે. તમે પશ્ચિમ બંગાળમાં જાઓ તો એ સત્તા વિરોધી મેન્ડેટ, જેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળે છે. તામિલનાડુમાં સત્તા વિરોધી મેન્ડેટ, એનો ફાયદો. આસામ એક એવું રાજ્ય છે કે જે રાજ્યની અંદર સીધી ફાઇટ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે હતી, ત્યાં આગળ જે છે એક સત્તા જે છે એનું પુનરાવર્તન થઈ રહ્યું છે. એટલે પાંચ રાજ્યો પોંડિચેરીની બહુ એટલે ચર્ચા નથી કરતો, એક નાનું જે છે કેન્દ્ર શાસિત રાજ્ય છે,
પણ જે મોટા જે 4 રાજ્યો છે 4 રાજ્યોમાં પૈકી 3 રાજ્ય જે છે એની અંદર સત્તાની સામેનો મેન્ડેટ છે. આસામ એક એવું રાજ્ય છે કે જેણે પોતાની સત્તા હોવા છતાં પણ લોકોનું જનસમર્થન મેળવવાની અંદર એ સફળ થઈ છે. જી બિલકુલ. અન્ય બે મહેમાનો પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેન્દ્ર પીઠડિયા કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે, મયુર પરીખ કે જેઓ પોલિટિકલ એનાલિસ્ટ છે. મયુરભાઈ, હિતેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. મયુરભાઈ, આપની પાસે આવવા માંગીશું. તમિલનાડુને લઈ અને ચર્ચા જ્યારે ચાલી રહી હતી ત્યારે જે રીતે ટીવી કે મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે, એક તો તેના કારણો આપને કયા લાગી રહ્યા છે, અને જે રીતે સ્ટાર પ્રચારકો હોય અથવા તો સ્ટાર જે નેતાઓ હોય છે તે રાજનીતિમાં સક્રિયપણે સતત આવતા આપણને તમિલનાડુમાં જોવા મળ્યા છે. પરંતુ વિજયની વાત કરીએ તો સ્ટાર હોવાની સાથે કોમન મેન તરીકેની ઇમેજ પણ તેઓએ એસ્ટાબ્લિશ કરી હતી. શું લાગે છે કે આ તમામ નાની નાની બાબતો પણ લોકોએ ધ્યાને લીધી છે? મયુરભાઈ, આપણે જો તમિલનાડુની વાત કરીએ તો 1967 પછી તમિલનાડુની રાજનીતિમાં એક આ મોટો વળાંક છે. 1967 પછીનો વળાંક હું એટલે કહીશ કારણ કે 1967 પછી ત્યાં બાયપોલાર રાજનીતિ હતી. બાયપોલાર એટલે કે એડીએમકે અથવા ડીએમકે. અનેક વર્ષો સુધી આપણને ત્યાં જોવા મળ્યું કે 5 વર્ષ સુધી સત્તા ડીએમકેની અને ત્યારબાદ 5 વર્ષ સુધીની સત્તા એડીએમકેની. આ સિલસિલો પણ લાંબો સમય ચાલ્યો અને ત્યારબાદ જ્યારે જયલલિતા એમનું નિધન થયું ત્યારે એડીએમકે બીજી વખત સતત સત્તામાં રિપીટ થઈ અને એમણે રેકોર્ડ તોડ્યો કે દર 5 વર્ષે સત્તા બદલવાના સ્થાને સત્તા રિપીટ પણ થઈ શકે છે. આના જવાબમાં જ્યારે ડીએમકે સત્તામાં આવી અને જયલલિતાની ગેરહાજરી હતી ત્યારે સતત તેઓ પણ 2 વર્ષ સત્તામાં 2 ટર્મ સત્તામાં રહ્યા અને એનાથી તેમણે વધુ એક વખત સાબિત કર્યું કે તમિલનાડુમાં એક જ સરકાર 2 વખત રિપીટ થવી શક્ય છે. હવે આજ પછી જે નિર્ણય આવ્યો છે એના પછી તમિલનાડુની રાજનીતિમાં લોકોનું માનસ બદલાયું છે. બાયપોલારમાંથી તે ત્રિકોણીય અને ત્રિકોણમાંથી આવનાર 2 ચૂંટણી પછી ચતુષ્કોણીય પણ દેખાય તો મને જરાય નવાઈ નહીં લાગે કારણ કે ત્યાંના લોકોનો જે મેન્ડેટ છે એ મેન્ડેટ ડીએમકે અને એડીએમકે બંનેની વિરુદ્ધનો છે. 2 વસ્તુ એવી મહત્વપૂર્ણ છે જે અહીં નોંધવા લાયક છે. જયલલિતાની ગેરહાજરીમાં એડીએમકેનું અસ્તિત્વ ટકશે નહીં. જે રીતે ક્ષેત્રીય પાર્ટી એ એક લીડર બેઝડ પાર્ટી હોવાની વાત છે અને જયલલિતાની ગેરહાજરીમાં એડીએમકે પાર્ટી ટકી નહીં શકે એવી જે એક વાત હતી એનો અહીં છેદ ઉડી ગયો કારણ કે એડીએમકે પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું. આ વાત ડીએમકે પર લાગુ ન પડે કેમ કે કરુણાનિધિ પછી સ્ટાલિને પરંપરાગત રાજનીતિને આગળ ચાલુ રાખી હતી પરંતુ એડીએમકે સાથે આવી વાત નથી. અને બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે બાયપોલારમાંથી આ ટ્રાયંગલ ફાઇટ થઈ ગઈ એટલે કે ટીવીકે પણ સત્તામાં આવ્યું. એ બહુ મોટો શિફ્ટ છે અને આને રાષ્ટ્રીય સ્તર પર અંડરલાઈન કરીને જોવામાં આવશે તેવું હું માનું છું. જ્યાં સુધી તમારો એ પ્રશ્ન છે કે સિને સ્ટાર, તો એક વસ્તુ છે ને આપણે લાંબા સમયથી દક્ષિણ ભારતની રાજનીતિમાં જોઈ છે કે લોકોનો ક્રેઝ નેતા અને અભિનેતા તરફ હંમેશા રહ્યો છે અને આ જ વસ્તુ આપણને દેખાય છે તમિલનાડુમાં. નેતા ગયા અને અભિનેતા આવ્યા. જી બિલકુલ. હિતેન્દ્રભાઈ, માત્ર કેરળમ સિવાય અન્ય તમામ રાજ્યના પરિણામને લઈ અને કોંગ્રેસને ફરી એક વખત ચિંતન કરવાનો આ સમય આવી ગયો, શું કહેશો? અત્યારે સર્વપ્રથમ તો જીએસટીવીના તમામ દર્શકો, અમારી સાથે પેનલિસ્ટ તમામને મારા ગુડ મોર્નિંગ, નમસ્તે. અત્યારે જે સમાચાર આવી રહ્યા છે કે જે આવી રહ્યા છે તે હું હમણાં જ જોતો હતો કે લગભગ દરેક જગ્યાએ 1-2 રાઉન્ડની વાતચીત થઈ રહી છે. તો સપોઝ તમિલનાડુમાં 30 કરતાં વધારે રાઉન્ડની કાઉન્ટિંગ છે, પશ્ચિમ બંગાળમાં 25 કરતાં વધારે રાઉન્ડનું, એટલે આ 10% પણ નથી. એટલે અત્યારે કોઈ પણ મુદ્દે ચર્ચા કરવી એ બહુ વહેલી પડે
ઇટ્સ ટુ અર્લી. એટલે થોડી રાહ જુઓ, બપોર પછી થોડું ઘણું પિક્ચર ક્લિયર થશે. અત્યારે તમને જે પણ લાગી રહ્યું છે એ બહુ વહેલું પડે. આનું આ પોસ્ટલ બેલેટનું કાઉન્ટિંગ પત્યું છે, પોસ્ટલ બેલેટ પછી અત્યારે પહેલા રાઉન્ડનું કે બીજા રાઉન્ડનું કાઉન્ટિંગ પત્યું છે. એટલે પહેલા બીજા રાઉન્ડના હજુ 30 રાઉન્ડ બાકી છે. 30 રાઉન્ડ એટલે બહુ મોટી વાત કહેવાય. એટલે હજુ તો 10%નું કાઉન્ટિંગ પત્યું નથી ને આપણે એવું કહીએ કે સેલિબ્રેશન કરી નાખીએ કે ભાઈ સરકાર આમની બની રહી છે ને નથી બની રહી ના, તો ઇટ્સ ટુ અર્લી. એટલે મારું એવું માનવું છે સ્પષ્ટપણે કે આપણે થોડી થોભો અને રાહ જુઓ જ્યાં સુધી કાઉન્ટિંગ ક્લિયર થાય. 50% આવે પછી આપણે કોઈ અભિપ્રાય ઉપર આવીએ તો યોગ્ય કહેવાય. હજુ તો 50% નહીં, લગભગ 2-3 રાઉન્ડ. અને પશ્ચિમ બંગાળમાં તો હું અત્યારે જોતો હતો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર જે રિઝલ્ટ માટેની છે એમાં તો કાઉન્ટિંગ ઇન પ્રોગ્રેસ બતાવે છે. એટલે તમે પોતે જોઈ લો કે કોઈ પણ જગ્યાએ મોટાભાગની જે કોન્સ્ટિટ્યુન્સી છે પશ્ચિમ બંગાળમાં એમાં કાઉન્ટિંગ ઇન પ્રોગ્રેસ બતાવે છે. એટલે ગણતરી ચાલુ છે. બીજા તમિલનાડુમાં અને બીજા રાજ્યોમાં 1-2 રાઉન્ડ પત્યા છે. એટલે હજુ બહુ વહેલું પડે કોઈ પણ અસેસમેન્ટ ઉપર કે કોઈ પણ કન્ક્લુઝન ઉપર જવા માટે. એટલે આપણે થોડી બપોર પછી પિક્ચર ક્લિયર થશે. જી ઉદયજી, શું લાગે છે કે શું એટલું પરિવર્તન હવે જોવા મળી શકે? હજી ઇનફેક્ટ પરિણામ સ્પષ્ટ થવામાં સમય લાગશે, પરંતુ એવું પણ લાગી શકે છે કે એટલું પરિવર્તન આવશે કે કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં આપણને જોવા મળે? मुझे तो नहीं लगता क्योंकि रुझानों और जो जीत हो रही है, मैंने भी सीआई का भी देखा, लीडिंग बीजेपी 117 बता रही है और ऑल इंडिया तृणमूल कांग्रेस 70 पर है. तो ये ट्रेंड लगता नहीं कि ज़्यादा बदलाव होगा इसमें, क्योंकि बीजेपी को काफ़ी क्लियर बहुमत मिलता दिख रहा है बंगाल में. टीएमसी स्ट्रांग विपक्ष दिख रही है और आश्चर्य तरीके से कांग्रेस की 2 सीटें दिख रही है. अभी मैं देख रहा था जी, जो आम जनता उन्नयन पार्टी है, हुमायूं कबीर, वो भी आगे चल रहे हैं. तो लगता है कि मतलब मुस्लिम जो कंसोलिडेशन था वो उसमें फ्रैक्चर्ड वर्डिक्ट है. उसके कारण बीजेपी वहाँ पे आगे दिख रही है. तमिलनाडु की बात करें तो तमिलनाडु में तो टीवी के काफ़ी ज़्यादा एक्स फैक्टर के रूप में वहाँ उभर रही है. वहाँ पे आप देख लें पूरे उसमें केरला को छोड़ दें, केरलम को, उसके अलावा बीजेपी कहीं नहीं दिख रही है. जी, सॉरी, कांग्रेस कहीं नहीं दिख रही है. जबकि बीजेपी इन 5 राज्यों में से सिर्फ असम में थोड़ी मजबूत दिख रही थी और कहीं भी उस तरह स्टेक बंगाल में बहुत आए थे. तो बंगाल में और तमिलनाडु असम में तो बीजेपी हैट्रिक बनती दिख रही है उसकी. तो ये उदयजी, तो कहीं ना कहीं पश्चिम बंगाल की अगर हम बात करें तो कहीं ना कहीं जो माइनॉरिटी वोटर्स है उन्होंने मान लिया है कि अगर कोई टीएमसी को टक्कर दे सकता है तो वो बीजेपी है, और बीजेपी को टक्कर दे सकती है वो सिर्फ और सिर्फ टीएमसी है. इसीलिए कांग्रेस पे से जो विश्वास है वो हटता हुआ नजर आ रहा है. मैं वही देख रहा था कि कांग्रेस की सीटें 2 दिख रही है, लेकिन इलेक्शन कमीशन ऑफ इंडिया में 0 है. सीपीएम की 1 सीटें दिख रही है. तो मतलब ये जो 2 पार्टियां वर्षों तक सत्ता में रही जी, वो सत्ता से बेदखल हो गई. जी, तो ये काफ़ी बड़ी बात है कि आप टीएमसी आती है, सीपीएम को हटाती है, सीपीएम आती है तो वो कांग्रेस को हटाती है, और अब टीएमसी को हटाती हुई दिख रही है बीजेपी. वो बहुत अनप्रेसिडेंटेड है. बहुत ही बीजेपी के लिए ये बहुत वर्चस्व का चुनाव था और बहुत ही ज़्यादा इसमें स्टेक लगे हुए थे बीजेपी के, क्योंकि पूरी की पूरी जो आला कमान थी वो बीजेपी के बंगाल में बैठी हुई थी. बीजेपी का मैंने बताया ऑर्गेनाइजेशन उस तरह का नहीं है जिस तरह का टीएमसी का है, क्योंकि उन्होंने बताया कि नगर पालिकाओं में और लोकल जो पंचायत लोकल जो गवर्नमेंट है उसमें टीएमसी हावी रहती है. तो बीजेपी का यहाँ पे इनरोड्स करना, यहाँ जीतना और ये देखना सही रहेगा कि उसको वोट शेयर कितने मिल रहे हैं बीजेपी को. बिल्कुल, क्योंकि अगर बंगाल में जितना अगर होता बीजेपी को जितना है तो वो करीब 42-45% अगर वोट लेंगे तभी सत्ता में आ पाएंगे. तो वो लगता है वो करते हुए दिख रही है बीजेपी. तो बीजेपी के लिए बहुत अच्छी लड़ाई रही और बीजेपी वहाँ सत्ता में आती हुई दिख रही है. वो बीजेपी के लिए बड़ी बात है. બિલકુલ. રાજેશભાઈ, અન્ય ફેક્ટરની સાથે સાથે શું લાગી રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં મોદી વેવ ચાલતી આપણને જોવા મળી? જે રીતનો પ્રચાર કરવામાં આવ્યો, જે રીતના જનતાની સાથે કનેક્ટ થતા તેમના શબ્દો રહ્યા, અને જે રીતની વાત રહી કે અહીંયા જ્યારે શપથ સમારોહ થશે ત્યારે પણ મારી હાજરી હશે ને, એક રીતે સીધું જનતા સાથે કનેક્ટ થવાની જે વાત જોવા મળી, શું લાગે છે કે ફરી એક વખત અહીંયા મોદી વેવ આપણને જોવા મળી છે? ના, બિલકુલ. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં આગળ પ્રચારની અંદર જ એવું કીધું હોય કે 293 બેઠકો પર 94 બેઠક, એકનું હજી પરિણામ નથી આવ્યું, પણ 294 બેઠક ઉપર નરેન્દ્ર મોદી જ ચૂંટણી લડી રહ્યા છે.
ત્યારે સ્વાભાવિક જ છે કે એમણે એ ઇલેક્શનને પ્રેસિડેન્શિયલ ઇલેક્શન બનાવી દીધું, કારણ કે પશ્ચિમ બંગાળની માં એમની પાસે આખા પશ્ચિમ બંગાળમાં ચાલે એવો કોઈ ચહેરો નહોતો અને એટલા માટે એમણે નરેન્દ્ર મોદીના ચહેરાને ત્યાં આગળ કર્યો હતો. ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીની આજે અત્યારે 170 સીટો બતાવી રહી છે, એમાંથી 124 સીટોનું માર્જિન એ 500થી 1000ની વચ્ચેનું છે અને અત્યારે ચોથો રાઉન્ડની ગણતરી ત્યાં આગળ ચાલી રહી છે. એટલે આ જે માર્જિન છે એ માર્જિનો બદલાય એટલે ત્યાં આગળ જે છે કદાચ ચિત્ર થોડુંક ઉપર નીચે થાય, પણ હાલની પરિસ્થિતિ પ્રમાણે આપણે વિશ્લેષણ કરીએ તો સ્વાભાવિક જ છે કે બહુમતીનો આંકડો સવારે જ્યાંથી શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં ટીએમસી એક પણ વખત જે છે એ ઓળંગી શકી નથી. એની બેઠકો 100-120ની વચ્ચે છે. ભારતીય જનતા પાર્ટીની બેઠકો આગળ જવાની જ્યાં સુધીની વાત છે ત્યાં સુધીમાં સતત જે છે 140, 150, 160, 170 સુધી જઈ રહી છે. એટલે જે ટ્રેન્ડ અત્યાર સુધીના રાઉન્ડનો છે એનો એ જો ટ્રેન્ડ જળવાઈ રહે તો આ જે ચિત્ર છે એ ચિત્ર પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ સત્તામાં આવી શકે. જે રીતે કેરળમાં છે તો કેરળની અંદર શરૂઆતથી જ યુડીએફ છે એ આગળ ચાલી રહ્યું છે, કોંગ્રેસ અને ગઠબંધન, અને એની અંદર સતત એમની સીટોનો જે છે વધારો થઈ રહ્યો છે. એટલે આ જે ટ્રેન્ડ છે એવું બતાવે છે કે અત્યાર સુધીની જે સ્થિતિ જે સવારે કાઉન્ટિંગ શરૂ થયું ત્યારથી અત્યારે 11 વાગ્યા સુધીના જો આંકડા હોય તો એ આંકડા એવું બતાવી રહ્યા છે કે એક જે પાર્ટી છે પાર્ટીને સતત બેઠકોમાં વધારો થઈ રહ્યો છે. માર્જિન ઓછા વધતા હોઈ શકે, એના કારણે 10-20 બેઠકો આમથી આમ પણ થઈ શકે. પણ હાલની જે પરિસ્થિતિ પ્રમાણે મેં જેમ તમને કીધું એમ કે 4 રાજ્યોની અંદરથી 3 રાજ્યોની અંદર સત્તા વિરોધી મેન્ડેટ એ પ્રજા આપવા માટે જઈ રહી છે અને એક રાજ્ય જે છે એમાં સત્તાનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. આની અંદર કોંગ્રેસને સૌથી વધારે મોટી વસ્તુ એ છે કે જ્યાં કોંગ્રેસ જ સત્તામાં હતી કાં તો કોંગ્રેસ જ મુખ્ય વિપક્ષમાં હતી એ જગ્યાએ કોંગ્રેસ 3જા-4થા ક્રમે સરકી રહી. દાખલા તરીકે પશ્ચિમ બંગાળ તો મેં કીધું કે ડાબેરી પહેલાં જો મુખ્યમંત્રી કોઈ ના હોય તે કોંગ્રેસના હતા, એ પછી 34 વર્ષ ડાબેરીઓ રહ્યા ત્યાં આગળ. પછી મમતા બેનર્જી એક ફેક્ટર બનીને નીકળ્યા જે કોંગ્રેસમાંથી જ આવ્યા અને એમણે જે છે એક પ્રાદેશિક પાર્ટી બનાવી અને એ પ્રાદેશિક પાર્ટી આજે સત્તામાં છે અને ભાજપ જે છે ડાબેરી અને કોંગ્રેસ બંનેને ખસેડીને મુખ્ય વિપક્ષની ભૂમિકામાં હતો અને હવે સત્તામાં આવવાની ભૂમિકા સુધી ત્યાં આગળ પહોંચ્યો છે. તો આ જે પરિસ્થિતિ પ્રદેશ વાઇઝ થઈ રહી છે, મેં પહેલાં ઉદાહરણ આપ્યું દિલ્હી, તો દિલ્હીની અંદરના મુખ્ય વિપક્ષની સ્થિતિમાં રહ્યો ના સત્તામાં કોંગ્રેસ રહ્યો. એવી રીતે ઉત્તર પ્રદેશ, તો ઉત્તર પ્રદેશમાં પણ એ સ્થિતિ થઈ. બિહાર, તો બિહારમાં પણ એ પરિસ્થિતિ થઈ. તો દરેક પ્રદેશની અંદર તમે હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત આ 3 રાજ્યોને છોડી દો તો મુખ્ય દ્વિપક્ષીય રાજનીતિ કર્ણાટક, એ સિવાય દ્વિપક્ષીય રાજનીતિ જે છે એ 2 રાષ્ટ્રીય પાર્ટીઓ વચ્ચે બહુ જ ઓછા રાજ્યોમાં રહી છે. કાં તો પ્રાદેશિક પાર્ટી જે છે એ વિપક્ષની ભૂમિકા ત્યાં આગળ ભજવે છે, જેનો નેશનલ ઇન્ટરેસ્ટ જે છે એ બહુ જ ઓછો હોય છે. એટલે નેશનલ પોલિટિક્સમાં આ બધું જે કન્ફ્યુઝન છે ને એ ભાજપને ક્યાંક ને ક્યાંક ફાયદો કરાઈ જાય છે. કારણ કે ઘણી વખત એવું થાય સ્ટેટમાં કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષ સામસામે ચૂંટણી લડ્યા હોય, સેન્ટરની ચૂંટણી આવે ત્યારે બંને જોડે લડતા દેખાય અને એના કારણે પ્રજાની અંદર જે છે એક વાત એ જાય. દાખલા તરીકે મેં કીધું એમ 2024માં મમતા બેનર્જીને પણ ઇન્ડિયા ગઠબંધનમાં સમાવેશ કરવા માટેના પ્રયાસો થયા હતા, 1-2 મંચ ઉપર સાથે દેખાયા પણ ખરા. પછી એ આગળ વર્કઆઉટ ના થયું કારણ કે એમને એમ લાગ્યું કે મારું પ્રાદેશિક રાજનીતિ છે એમાં આનાથી મને નુકસાન થઈ શકે. પણ આ સ્થિતિમાં કોંગ્રેસ જ્યાં ત્યાં એમને ખબર છે કે 8-10% આપણો વોટ શેર રહ્યો છે, સત્તામાં આપણે આવવા નથી, વિપક્ષની ભૂમિકા જે છે એ ભારતીય જનતા પાર્ટી વધારે મજબૂતીથી કરે. તો જે આમ આદમી પાર્ટી ઉપર કોંગ્રેસ ગુજરાતમાં આરોપ લગાવે છે કે બી ટીમનું કામ કરે છે, તો તમે પશ્ચિમ બંગાળમાં બી ટીમનું કામ નથી કરતા. તમારા જે પણ 8% વોટ હશે, 6% વોટ હશે, 10% વોટ હશે, એ જ્યારે આવી નેક ટુ નેક ફાઇટ ચાલતી હોય ત્યારે એની ઓપોઝિશનના વોટ વેચાય તો સ્વાભાવિક જ છે એનો ફાયદો કોને થવાનો? તો ભારતીય જનતા પાર્ટીને થવાનો. તો કોમ્પ્રોમાઇઝ પોલિટિક્સ કરવાની જે રણનીતિ છે એ ક્યાંક ને ક્યાંક અપનાવવી પડે અને તમારે પ્રદેશની અંદર જતું કરીને રાષ્ટ્રીય રાજનીતિમાં કંઈક મેળવવું હોય કે ભાઈ અહીંયા અમે તમારા માટે છોડીએ છીએ, તમે જે છે અમારા રાષ્ટ્રીય રાજનીતિ માટે અમારા માટે એ સ્પેસ છોડી દેજો, તો કોઈક ને કોઈક રીતે એક એવો ત્રીજો મોરચો તૈયાર થાય કે જે ત્રીજો મોરચો ભારતીય જનતા પાર્ટીની સામે મુકાબલો કરી શકે. એક વખત એવી પરિસ્થિતિ હતી કોંગ્રેસને હરાવવા માટે મોરચો બનાવવો પડે. અત્યારે આખું રાજનીતિ એટલી બદલાઈ ગઈ છે કે ભાજપને હરાવવા માટે મોરચા બનાવવાની પરિસ્થિતિ આવી છે અને એ વખતે જે સૌથી મોટો પાર્ટી હોય એ પાર્ટીએ સૌથી ઉદાર રાજનીતિ અપનાવવી પડે.
ભારતીય જનતા પાર્ટી તમે જોજો મહારાષ્ટ્રની અંદર નાના ભાઈ થઈ ગઈ, મોટા ભાઈને પછી ખાઈ ગઈ. અકાલી દળની સાથે એ ગઈ તો નાના ભાઈ તરીકે ગઈ. પંજાબની અંદર પગ પેસારો કર્યો. તો જ્યાં જ્યાં એમને એમ દેખાય છે કે અહીંયા મારું ગઠબંધન નથી, અહીંયા મારું સંગઠન નથી, અહીંયા મારી આઈડિયોલોજી બહુ ચાલતી નથી, ત્યાં એ પ્રદેશના લોકોને કાં તો એ બીજી પાર્ટીમાંથી હોય તો એમને લાવીને કાં તો એમની સાથે જોડાણ કરી અને રાજનીતિ કરે. તમે તામિલનાડુમાં પણ જોજો, પ્રયત્ન એવો થશે કે ટીવીકેની સાથે એઆઈડીએમકેને બેસાડવાની કોશિશ કરવામાં, જેનાથી પડદા પાછળથી ભારતીય જનતા પાર્ટીની ભૂમિકા, કારણ કે એઆઈડીએમકે સાથે ભારતીય જનતા પાર્ટી ભૂતકાળમાં રહી ચૂકી છે, એટલે ત્યાં પણ પ્રયાસ એ થશે કે ડીએમકેને બાજુમાં મૂકી અને એક એવી રાજનીતિ કરે કે જે રાજનીતિ પાછી પેલી દ્રવિડિયન પોલિટિક્સની સામે હિન્દુત્વવાળી પોલિટિક્સની ધૂરી તૈયાર કરે અને એમાં ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીને ત્યાં આગળ ફાયદો થતો જાય. એટલે 15-20 વર્ષનો એક રોડમેપ તૈયાર કરીને ભારતીય જનતા પાર્ટી સ્ટેટ પોલિટિક્સ કરે છે અને સ્ટેટ પોલિટિક્સની અંદર પગ પેસારો કર્યા પછી એને રાષ્ટ્રીય પોલિટિક્સની અંદર સપોર્ટિવ સિસ્ટમ તરીકે એને કામમાં લે છે. આ રાજનીતિને ક્યાંક ને ક્યાંક વિપક્ષે બેસીને સમજવી પડશે. જી, શું કહેશો હિતેન્દ્રભાઈ? ઘણી મુદ્દાસર અને ડીપ વાત અહીંયા રાજેશભાઈએ કરી છે. રાજેશભાઈએ જે વાત કરી એમાં લગભગ મોટાભાગની વાતો સાથે હું સહમત છું. હું તમને ગણાવું કે 1972થી 77માં એટલે છેલ્લા કોંગ્રેસ પાર્ટીના અમારા મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળમાં સિદ્ધાર્થ શંકર રે રહેલા, એટલે 77 પછી લગભગ આટલા વર્ષો એટલે 50 વર્ષ થવા આવ્યા, 49-50 વર્ષ થયા. 50 વર્ષથી કોંગ્રેસ પાર્ટી પશ્ચિમ બંગાળમાં રહી નથી. 34 વર્ષ લેફ્ટનું શાસન રહ્યું અને પછી ટીએમસી રહ્યું. એ રીતે તો અત્યારે હાલ જે કોંગ્રેસ પાર્ટી ત્યાં લડી રહી છે, આમાં શું થાય છે કે નાના જે સ્થાનીય પક્ષો હોય છે, સ્થાનિક પક્ષો, એ લોકો પ્રાદેશિક પક્ષોની હંમેશા એ રીતેની વાત હોય છે કે મારું મારા બાપનું ને તારામાં મારો ભાગ. એટલે આ એક વાત હોય છે કે જ્યારે એમની રાજ્યની વાત આવે એટલે કે આ તો અમારું જ છે, અહીંયા તમારે એન્ટર નહીં થવાનું, અને ઉપર આવે કેન્દ્રમાં એટલે કે નહીં અહીંયા અમારે ભાગ જોઈએ છીએ. એટલે આ એક રણનીતિ આવે છે ને આ રણનીતિના કારણે પણ હિતેન્દ્રભાઈ, ટીએમસીએ બીજેપીને ઇન્વાઇટ નહીં કર્યું હોય કે તમે આવો અને અહીંયા તમે સત્તા બનાવો અથવા તો સત્તાની નજીક પણ પહોંચો. જ્યાં જે પક્ષનું વર્ચસ્વ હોય એ હંમેશા એવું ઈચ્છે કે વારંવાર અમે વર્ષો સુધી સત્તામાં આવતા રહીએ, એટલે કોઈના માટે અહીંયા ઓપન ગેટ તો થવાના નથી અને ત્યાં રણનીતિ કામ આવશે, માઇક્રો મેનેજમેન્ટ કામ આવશે. એ વાત અમે આપ પાસેથી જાણવા માંગીએ છીએ. હું એ જ કહેવા માંગુ છું બેન કે પ્રાદેશિક પક્ષો જે પણ હોય, હવે આમાં રાજેશભાઈએ જે વાત કરી એમાં હું ઉમેરો કરું, જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીએ પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કર્યું તો એ ગઠબંધનોમાં પ્રાદેશિક પક્ષોને ભારતીય જનતા પાર્ટી ખાઈ ગઈ છે કે ખતમ કરી નાખ્યા છે, પછી એ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી એકલે હાથે ચૂંટણીઓ લડી છે. તમે કોંગ્રેસના કેસમાં આ પ્રકારનું મને એક રાજ્ય બતાવો કે જેમાં કોંગ્રેસ પાર્ટી ત્યાં મોટાભાઈની ભૂમિકામાં કે ગઠબંધનમાં હોય અમે જે તે રાજ્યમાં એ પક્ષને ખતમ કરવાનું કામ કર્યું હોય. કારણ કે લોકશાહીમાં અમે હંમેશા એવું માનીએ છીએ. અને હું તમને એક ઉદાહરણ આપું કે 1952માં જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ અલ્હાબાદથી ચૂંટણી લડતા હતા, પહેલી ચૂંટણી લોકસભાની, ત્યારે એમની સામેનો ઉમેદવાર હતો, એ સામેના ઉમેદવારો પાસે સંસાધનોની કમી હતી, તો સામે ચાલીને આપણે એમને કીધેલું કે ભાઈ સામેવાળો આપણો ઉમેદવાર છે, એની પાસે સંસાધનોની કમી છે, લો આ પૈસા છે, આ વસ્તુ છે, આપણે એને આપો. કારણ કે આપણે હંમેશા લેવલ પ્લેઇંગ ફિલ્ડમાં માનીએ છીએ કે ભાઈ આપણી સામેવાળો માણસ હોય લેવલ પ્લેઇંગ ફિલ્ડમાં હોવો જોઈએ. જ્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા ડેમોક્રેસી છે, લોકતંત્રની હત્યા કરવામાં દામ શામ દંડ ભેદ અને એ રીતે એને હત્યા કરવામાં માને છે. જ્યારે એને એ રીતે કહેવામાં આવે છે કે નહીં આ તો રાજનીતિ છે, રાજકારણમાં બધું જ ચાલે, પણ એવું ના હોય. રાજકારણમાં બધું જ ચાલે. આપણે હંમેશા એક કન્સ્ટ્રક્ટિવ પોલિટિક્સ કરવા માંગીએ છીએ, એક રચનાત્મક સકારાત્મક પોલિટિક્સ કરવાનું હોય. એ સકારાત્મક પોલિટિક્સથી જે પ્રજા જે છે, પ્રજાના જીવન ધોરણ છે, પ્રજાનું જીવન ધોરણ આગળ કેવી રીતે આવી શકે, એક સામાન્યમાં સામાન્ય માણસ ચૂંટણી કેવી રીતે લડી શકે. વર્તમાન સમયની અંદર હું હમણાં જ ગયા અઠવાડિયે ચૂંટણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડ્યો અને જીતીને આવ્યો છું. તો મને ખબર છે કે ભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી, એ લડવામાં અને જીતવામાં કેટલી કઠિનાઈઓ થાય છે. તો વિધાનસભાની ચૂંટણીઓ જ્યાં ભાજપ પૂરી જોશથી દામ શામ દંડ ભેદ બધી જ રીતે હથકંડા અપનાવતું હોય, તો અહીંયા કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ પોલીસ પ્રશાસનનો જે સરકારી તંત્ર છે એનો દુરુપયોગ, અસામાજિક અસામાજિક તત્વો છે એમનો દુરુપયોગ કરતું હોય, તો વિધાનસભામાં તો આપણી પાસે અગણિત દાખલાઓ છે કે જે સત્તાનો દુરુપયોગ કોને કહેવાય એ જે તમારે જોવું હોય તો ભારતીય જનતા પાર્ટીનું જે ચૂંટણી લડતા હોય એ કોઈપણ રાજ્યમાં તમારે જવાનું
અને જુઓ એટલે તમને ખબર પડી જાય કે કેવી રીતે એક સત્તાનો દુરુપયોગ કરે છે, સંસાધનોનો દુરુપયોગ કરી અને વિપક્ષની અવાજને દબાવવાનો એક જબરજસ્ત પ્રયાસ થઈ રહ્યો હોય છે.